નમસ્કાર. ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરતથી આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાત તકના આ વિશેષ બુલેટિનમાં આપણે આજે વાત કરીશું સુરતની અલગ અલગ ખબરોને લઈને તેઓ ચર્ચાના કેન્દ્ર બની છે. તો આ બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું ક્રાઇમની. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં કેટલાક લોકોએ ઘર પર પથ્થરમારો કર્યો હતો અને આક્ષેપ છે જે પથ્થરમારો કરનારા લોકો છે તેઓ દારૂ વેચે છે અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી અને વિડીયો વાયરલ થયા હતા. પોલીસે આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટી વિભાગ 2 નો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ઘરની અંદર લોકો પુરાઈ ગયા છે અને ઘરની બહાર ઉપસ્થિત લોકોએ ઘરના અંદર લોકો ઉપર પથ્થરમારો કરી રહ્યા છે. એક એક કરીને લોકો પથ્થરમારો કરે છે અને ઘરને પથ્થરમારાથી ઘરની બારીઓ પર તૂટી જાય છે. ઘરની અંદર ઉપસ્થિત લોકો ભયભીત છે, દહેશતમાં છે અને એકબીજાને પોલીસને ફોન કરવાનું પણ કહી રહ્યા છે. પણ છતાંય બહારથી પથ્થરમારો કરવાવાળા લોકો અટકવાનું નામ નથી લેતા. આ સમગ્ર મામલાના ઘરની અંદર બેસેલા લોકો, ગભરાહટમાં ઉભેલા લોકોએ વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અને ઘટનાની જાણ પોલીસને પણ કરાઈ હતી. કહેવાય છે કે અને આક્ષેપ પણ છે કે આ જે પથ્થરમારો કરી રહ્યા છે લોકો તે બુટલેગર છે, શરાબ વેચે છે અને દારૂ વેચવાની અને દારૂ પીને ત્યાં ગાળાગાળી નહીં કરવાની ના પાડતા જ આ લોકો ઉશ્કેરાયા હતા અને ઘરવાળા ઉપર પથ્થરમારો કરી દીધો હતો. જોકે આ બાદ લિંબાયત પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ 3 આરોપી પર આક્ષેપ છે કે તેઓ દ્વારા બીજા સાથીઓ સાથે મળીને ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસ આ સમગ્ર આરોપીઓને પકડીને ફરીથી જ વિસ્તારમાં લઈ ગઈ હતી અને પંચનામું પણ કરાયું હતું. ત્યારે પણ આપ જોઈ શકો છો કે આરોપીઓની હાલત લંગડાતા નજરે પડી રહી છે. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શું કહ્યું છે આવો સાંભળીએ. આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી. જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી. જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112નો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. ના બુલેટિનમાં હવે વાત કરીશું રાજનીતિની દુનિયાની. સુરત શહેર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ ભાજપ સત્તાવાળી મહાનગરપાલિકા પર ખોટી રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે એક વિશેષ સમુદાયના લોકોને ખોટી રીતે જગ્યા એટલે રોડ રસ્તાઓ આપી દીધા હતા અને એ રોડ રસ્તાઓ ઉપર એ વિશેષ સમુદાયના લોકો ત્યાં ગેટ મૂકી દીધો હતો અને સામાન્ય લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી અને એમને ફરિયાદ બાદ મહાનગરપાલિકાએ આ ગેટ દૂર કરાવ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ 2 મહિના પહેલા દાવત ટ્રસ્ટને એમની એક ખાનગી જગ્યા સુરત વિકાસમાં બ્રિજ બનાવવા માટે જરૂરી હતી એ લઈ અને એમને સામે જાહેર રસ્તાઓ આપી દીધા. પહેલી વાત તો ક્યારેય જાહેર રસ્તાઓ કોઈ પણ આજ દિન સુધીના ઇતિહાસમાં આ રીતે આપ્યા નથી. ભૂતકાળમાં જ્યારે પણ સુરત મહાનગરપાલિકાને વિકાસ માટે કોઈ પણ સ્થળની જરૂર પડી છે તો ફરજિયાત સંપાદન કર્યું છે અને એમને વળતર ચૂકવ્યું છે. અહીંયા પહેલી વાત તો ઠરાવ જ ગેરબંધારણીય છે. કાયદા સમક્ષ બધા જ લોકો સમાન છે. અહીંયા એક સવિશેષ સમાજને કાયદાને પરે રહી અને સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડે ઠરાવ કરી અને આ રોડ રસ્તાઓ ફાળવી દીધા છે. ત્યાં સુરતના જે મૂળ સુરતીઓ છે એનું 2 લાખથી વધુ પોપ્યુલેશન રહે છે. આ એમને સીધી જ અસર થાય છે. ત્યાં ઇમરજન્સી વાહનો નીકળતા હોય, ત્યાં લોકો નાનો મોટો ધંધો વ્યવહાર કરે, લોકો બિઝનેસ કરે છે.
પરંતુ આ વર્ગને ફાયદો કરવા માટે આ રોડ રસ્તા દીધા અને કાયદાની છટકબારી માટે એમણે એવો ઠરાવમાં ઉલ્લેખ કર્યો કે અહીંયાથી લોકો અવર જવર કરી શકશે. હવે તમે જોશો તો છેલ્લા 2 દિવસથી ત્યાં એ લોકોએ બેરિકેડ લગાવી દીધેલા, બાઉન્સરો મૂકી દીધેલા. એ ટ્રસ્ટના લોકો કે જે ધર્મ કે જ્ઞાતિમાંથી આવે છે એ લોકોના જે લોકો ત્યાં ચાલીને બી જઈ શકે, ગાડી લઈને બી જઈ શકે, પરંતુ અન્ય ધર્મના કે અન્ય લોકો જઈ શકે નહીં એટલે એની ફરિયાદ કરેલી અને તાત્કાલિક ધોરણે એ બેરિકેડ તો હટાવી દીધા. પરંતુ એ પ્રશ્ન નથી, મૂળ પ્રશ્ન જગ્યા આપવાનો છે. ગેરબંધારણીય રીતે અને બીપીએમસી એક્ટની વિરુદ્ધમાં જઈ અને હાલના ભાજપ શાસકોએ આ ઠરાવ કરી અને આ ટ્રસ્ટને બેનિફિટ થાય એ માટે રસ્તાઓ, જાહેર રસ્તાઓ એમને ફાળવી દીધા છે. તો જે દાવત ટ્રસ્ટ છે એ કયા ધર્મના લોકોનું છે અને એ ટ્રસ્ટની જગ્યા મહાનગરપાલિકાએ કયા કારણોસર વિકાસ કામે લીધી? એ માઇનોરિટીનો એક પંથ છે, એમની સંસ્થા છે અને એમને તે આ એમના એક કબ્રસ્તાનની જગ્યા ત્યાં જતી હતી, એમને લઈ અને એમની સામે રોડ રસ્તા આપ્યા છે. ભૂતકાળમાં એની આજુબાજુમાં જ અન્ય માઇનોરિટી સમાજની જગ્યાઓ લીધી છે સુરત મહાનગરપાલિકાએ અને ફરજિયાત સંપાદન કરીને લીધી છે, વળતર ચૂકવીને લીધી છે. આ જગ્યા શા માટે ફરજિયાત સંપાદન ના કરી, વળતર આપીને આ જગ્યા લઈ શકતે તે? પરંતુ અહીંયા ચોખ્ખું દેખાય છે કે હાલના જે શાસકો છે એ આ સવિશેષ પંથને કંઈ પણ ફાયદો થાય અને એટલે જ એમને રોડ રસ્તા આપી દીધા છે. ફરજિયાત સંપાદન કરી શકતે તે પણ કર્યું નથી. તો ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં આ હતી આજની ખબરો. વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક અને ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. સુરતથી હું સંજયસિંહ રાઠોડ આપના માટે દરરોજ આવી અલગ અલગ પ્રકારની ન્યૂઝ લઈને આવતો રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.